પ્રતિભા આઝાદીનો ભૂલાયેલો અવાજ. લેખક કુમારપાળ દેસાઈ. દેશની આઝાદી માટેનો 125 વર્ષ પહેલાંનો બુલંદ અવાજ ક્યાંય સંભળાયો નહીં. 25મી ઓગસ્ટ 1864ના દિવસે મહુવામાં વીરચંદ રાવજી ગાંધીનો જન્મ થયો. આજથી 132 વર્ષ પૂર્વે અમેરિકાના નવા વિશ્વને વીરચંદ રાવજી ગાંધીએ ભારતીય સંસ્કૃતિની અસ્મિતાની ઓળખ આપી. અમેરિકાના શિકાગો શહેરની આર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટના કોલંબસ સભાગૃહમાં ઈસવીસન 1893માં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં વીરચંદ રાવજી ગાંધીએ પ્રવચન આપ્યું. એ પછી અમેરિકાના અન્ય શહેરોમાં અને ત્યારબાદ ઇંગ્લેન્ડના પ્રવાસમાં પણ એમણે અનેક પ્રવચનો આપ્યા. એટલું જ નહીં, પણ કેટલીક તત્વજ્ઞાન અને સેવાલક્ષી સંસ્થાઓની સ્થાપના પણ કરી. એ સમયે 29 વર્ષના યુવાન વીરચંદ ગાંધીની વિદ્વત્તા અને વાગ્ધારાએ સૌને સ્તબ્ધ કરી દીધા. માથે સોનેરી કિનારવાળી કાઠિયાવાડી પાઘડી, લાંબો ઝભ્ભો, ખભે ધોળી શાલ અને પગમાં દેશી આંકડિયાળા પગરખા પહેર્યા હતા. ઊંચું ભરાવદાર શરીર, સુદૃઢ બાંધો, તેજસ્વી આંખો, હસતો ચહેરો અને પ્રતિભાસંપન્ન શાંત પ્રકૃતિથી વિશ્વ ધર્મ પરિષદની પહેલી હરોળમાં બેઠેલા વીરચંદ ગાંધી એમના ભારતીય પોશાકથી જ જુદા તરી આવતા હતા. આ યુવાનની વિદ્વત્તા, અભ્યાસશીલતા, તાટસ્થ્ય વૃત્તિ, એકાંત દ્રષ્ટિ, ભારતીય ઇતિહાસ અને સમાજ વિશેનું ઊંડું જ્ઞાન અને અઘરા ધાર્મિક સિદ્ધાંતોને વિદેશીઓ પણ સમજી શકે એ રીતે રજૂ કરવાના કૌશલ પર આયોજકો અને વિદેશી શ્રોતાઓ મુગ્ધ થઈ ગયા. વીરચંદ ગાંધીની વાણીમાં પોથી પંડિતનું શુષ્ક પાંડિત્ય ન હતું, પરંતુ ગહન અભ્યાસ ઉપરાંત એમની પાસે તર્કપૂર્ણ દલીલ શક્તિ, ઐતિહાસિક સંદર્ભો તેમજ રાષ્ટ્રની પ્રવર્તમાન ધાર્મિક અને સામાજિક પરિસ્થિતિ વિશેષ સમજણ હતી. વખત આવે કોઈ મુદ્દા પર પ્રબળ વિરોધ કરીને સ્પષ્ટ આલોચના કરવાનું એમનામાં ખમીર હતું. વળી ભારતીય જીવનશૈલી પ્રત્યે સન્નિષ્ઠ, અભ્યાસપૂર્ણ આદર અને પરાધીન ભારતની કપરા સંજોગોમાં પણ ગરિમા જાળવવાની રાષ્ટ્રભક્તિ એમનામાં હતી. આ 29 વર્ષના યુવાનનો વિષયવ્યાપ જોઈને આપણે મંત્રમુગ્ધ થઈ જઈએ. જૈન દર્શન વિશે એમની વાગ્ધારા અસ્ખલિત વહેતી હતી. વળી વખત આવે જૈન દર્શનના કોઈ સિદ્ધાંતની બૌદ્ધ દર્શન કે વેદાંત દર્શન સાથે તુલના વૈષમ્ય રજૂ કરતા હતા. એમણે સાંખ્ય, યોગ, ન્યાસ, મીમાંસા અને વૈશેષિક જેવા ભારતીય દર્શનોનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો અને એ વિશેના એમના પ્રવચનો જૈન દર્શનના પ્રવચનો જેટલા જ પ્રમાણભૂત અને અભ્યાસનિષ્ઠ લાગે છે. માત્ર દર્શનોની તત્વવિચારણા સુધી જ વીરચંદ ગાંધીનું વિશ્વ સીમિત નથી. વર્તમાન રાજકીય, સામાજિક અને આર્થિક પ્રવાહો વિશે તલસ્પર્શી જ્ઞાન ધરાવતા હતા. પરાધીન ભારતની કરુણ સ્થિતિ, શાસક બ્રિટન દ્વારા થતું ભારતનું શોષણ તથા એની સાથોસાથ પાશ્ચાત્ય જીવનશૈલીનો એમને સાક્ષાત પરિચય છે. તેમણે યોગ પ્રણાલી વિશે વિસ્તૃત વક્તવ્યો આપ્યા હતા. એની સાથોસાથ હિપ્નોટિઝમ, ગૂઢ વિદ્યા એટલે કે ઓકલ્ટ પાવર, શ્વાસનું વિજ્ઞાન, આહાર વિજ્ઞાન, ગાયન વિદ્યા, માંસાહારના ભયસ્થાનો, આભામંડળ જેવા વિષયો પર પ્રબુદ્ધ વિદેશી શ્રોતાઓ સમક્ષ વક્તવ્યો આપ્યા. હિન્દુઓનું પ્રાગૈતિહાસિક જીવન, ભારતમાં લગ્નોનો દરજ્જો, ભારતમાં સ્ત્રીઓની સ્થિતિ, ભારતીય પ્રજાના સામાજિક રીતરિવાજો અને હિન્દુ સ્ત્રીઓ ભૂત, વર્તમાન અને ભાવિ જેવા સામાજિક વિષયો પર એમણે પ્રવચનો આપ્યા હતા. હિન્દુસ્તાનની વર્તમાન રાજકીય પરિસ્થિતિથી તેઓ પૂરા અભિજ્ઞ હતા અને તેથી ભારતની રાજનૈતિક અવસ્થા, રાજકીય ભારત, હિન્દુ, મુસ્લિમ અને અંગ્રેજ તથા અમેરિકન રાજનીતિ પર વર્તમાન
સામાજિક કાયદાઓનો પ્રભાવ જેવા વિષયો વિશે વક્તવ્યો પણ આપ્યા. એ સમયે પરાધીન ભારત નિર્ધન, પછાત અને શોષિત અવસ્થાથી પીડાતું હતું. ત્યારે વીરચંદ ગાંધીએ અતિ સમૃદ્ધ એવા અમેરિકાને ભારત પાસેથી કેટલી બધી વૈચારિક, આધ્યાત્મિક અને જીવન ઘડતર કરનારી સમૃદ્ધિ મળી શકે તેમ છે એ વિગતે રજૂઆત કરી. એમણે ભારતનો અમેરિકાને સંદેશ અથવા ભારતની અમેરિકાને ભેટ જેવા વિષયો પર મૌલિક વ્યાખ્યાનો આપ્યા. આ બધું જોતા એમ લાગે છે કે વીરચંદ ગાંધીની પ્રતિભા અનેક વિષયો અને ક્ષેત્રોમાં સફળપણે વિહરી શકી હતી. ઈસવીસન 1893માં અમેરિકાની પ્રજા સમક્ષ એક સભામાં એમણે કહ્યું, ભારતીય સંસ્કૃતિની તાકાતને હજી તમે ક્યાં પૂરી સમજ્યા છો? દુર્ભાગ્યે તમારા અજ્ઞાનને કારણે અને તમને મળતી વિકૃત માહિતીઓને લીધે તમે માની બેઠા છો કે ભારત દેશમાં માત્ર વાઘ, કોબરા અને રાજાઓ જ વસે છે. મારે તમને અમેરિકનોને ભારતના વિપુલ સાહિત્યની, સમૃદ્ધ ભાષાની, ભવ્ય સંસ્કૃતિની અને આગવા જીવન વિજ્ઞાનની ઓળખ આપવી છે. વીરચંદ ગાંધીની હિંમત, દ્રઢતા અને તર્કબદ્ધતા એવી હતી કે અમેરિકનો એમને સાંભળવા માટે સભામાં ઉમટી પડતા અને સૌરાષ્ટ્રના મહુવાનો આ યુવાન સહેજે ખચકાટ વિના નિર્ભયતાથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ દર્શાવતો હતો. જે સમયે ભારતમાં અંગ્રેજ સલ્તનતની કદમબોસી હતી, એ સમયે આ યુવાને અમેરિકાની એક સભામાં કહ્યું, તમને એમ કહેવામાં આવે છે કે ભારતીય સમાજ જંગલી, પછાત, રૂઢિગ્રસ્ત, વહેમી અને નિર્માલ્ય છે. પણ તમે એ જાણો છો કે પશ્ચિમ જ્યારે અજ્ઞાન અને અંધકારમાં અથડાતું હતું, ત્યારે છેક એ સમયે પણ ભારત પાસે જ્ઞાનનો ઉજ્જવળ પ્રકાશ હતો. ભારતની ધાર્મિક ક્રિયાઓ અને સામાજિક પ્રથાને નહીં સમજનારા પશ્ચિમના લોકો બિચારા આ ધાર્મિક ક્રિયાઓની પાછળના ગહન મર્મ અને વૈજ્ઞાનિક રહસ્યોને જાણી શક્યા નથી. મારે તમને એ મર્મ અને રહસ્યો કહેવા છે. એમણે અમેરિકાને કહ્યું કે તમારી ભોજન શૈલી એ તો તમને તામસી સ્વભાવવાળા બનાવનારી છે. અને પછી ધ સાયન્સ ઓફ ઇટિંગ નામનું ચોટદાર વ્યાખ્યાન આપીને એમણે ભારતીય ભોજન શૈલીની વિશેષતાઓ બતાવી. તમે ભોજન કરો છો, પરંતુ આહાર શૈલીની ખરી વિશેષતા તો ભારતીય આહારમાં છે અને સાત્વિક ભારતીય આહારની પ્રતિષ્ઠા કરે છે. વીરચંદ ગાંધી વધુમાં કહે છે કે તમને આશ્ચર્ય થશે કે તમે જે સ્મૃતિશક્તિ કે મેમરીની વાત કરો છો, એ સ્મૃતિશક્તિના અદ્ભુત ઉદાહરણો મારે તમને આપવા જોઈએ. અને એમ કહીને તેઓ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની અદ્ભુત સ્મૃતિશક્તિ અને શ્રીમદ રાજચંદ્રની શ્રી કટુલાલ મહારાજના શતાવધાનના દ્રષ્ટાંતો આપે છે. વળી સ્મૃતિશક્તિની વાત કરતા એમણે અમેરિકામાં એકાગ્રતા કઈ રીતે કેળવી શકાય એ વિશે 8 પ્રવચનો આપ્યા. ભારતીય સ્ત્રીઓ અત્યાચાર, ક્રૂરતા અને રિવાજોના બંધનમાં જીવતી વિશ્વની અત્યંત દયનીય મહિલાઓ છે, એવા પાદરીઓ અને અમેરિકાના લેખકોએ વર્ણનો આપ્યા હતા. આની સામે વીરચંદ ગાંધીએ ભારતીય સ્ત્રીઓ વિશે ફેલાયેલી અને ખૂબ પ્રસારિત કરવામાં આવેલી બાબતો અંગે સચ્ચાઈનું આલેખન કર્યું. વળી વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય નારીની ગરિમા વિશે સચોટ જવાબ આપ્યો. રેવન્ડર પેન્ટાકોસ્ટે આક્રમક ભાષામાં હિન્દુ ધર્મ પર અનૈતિકતાનો આક્ષેપ કરતા કહ્યું, આ ધર્મમાં વેશ્યાઓને મંદિરોની પૂજારણ બનાવવામાં આવે છે અને તે પૂજારણ હોય તો પણ વેશ્યાનું કામ કરતી હોય છે. એ સમયે આ વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ, પ્રતાપચંદ્ર મજમુદાર જેવા હિન્દુ ધર્મના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ હોવા છતાં વીરચંદ ગાંધીને માથે આનો ઉત્તર આપવાનું આવે છે અને તે કહે છે કે આ પાદરીઓ ભારતના લોકોનું સામૂહિક ધર્માંતરણ કરવા પ્રયત્ન કરે છે, પરંતુ એ પછી એમના સ્વપ્ના
વિફળ જતાં તેઓ ભારતથી પાછા આવીને આખી જિંદગી હિન્દુ ધર્મની નિંદા કરવામાં ઘસી નાખે છે. હિમાલયથી માંડીને કેપ કેમોરિન સુધી ક્યાંય મંદિરોમાં મહિલા પૂજારણ નથી. અને જો આવા આક્ષેપો પ્રમાણેનો સમાજ હિન્દુ ધર્મે સર્જ્યો હોત તો આ ધર્મે કયા બળે એવા સમાજનું નિર્માણ કર્યું હશે કે જેને માટે ગ્રીક ઇતિહાસવેત્તાએ કહ્યું, કોઈ હિન્દુને અસત્ય બોલતા જાણ્યો નથી અને કોઈ હિન્દુ સ્ત્રી ક્યારેય અપવિત્ર હોય એવું જાણ્યું નથી. આટલું કહ્યા પછી વીરચંદ ગાંધીએ પ્રબળ ટંકાર કર્યો કે હિન્દુસ્તાનના જેવી ચારિત્રશીલ સ્ત્રીઓ અને વિનમ્ર પુરુષો આજે બીજે ક્યાંય જોવા મળે છે. પોતાના વક્તવ્યના અંતિમ ભાગમાં વીરચંદ ગાંધી કહે છે કે જેઓ ભારતની આવી નિંદા કરે છે તેમને માટે હું અત્યંત દિલગીરી અનુભવું છું. પણ મારા માટે સાંત્વનારૂપ બાબત એ છે કે એમને મળતી માહિતી છેક ત્રીજા કે ચોથા સ્ત્રોતમાંથી મળેલી હોય છે, જે વાસ્તવિક સત્ય કરતાં વહેમો અને માન્યતાઓથી ખચિત હોય છે. તમે કલ્પના કરો કે ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ દર્શાવવા માટે શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં જુદા જુદા ધર્મગુરુઓ સમક્ષ આવી હિંમત દાખવવી એ કંઈ જેવી તેવી વાત નથી. પેન્ટાકોસ્ટના આક્ષેપો, અપશબ્દ અને પ્રહારોનો પ્રત્યુત્તર વીરચંદ ગાંધીએ સ્વસ્થતા, શિસ્ત અને પ્રમાણભૂત માહિતી સાથે આપ્યો. અને આને પરિણામે 26 સપ્ટેમ્બર 1893ના શિકાગો ટાઈમ્સ અખબારે પોતાની નોંધમાં લખ્યું, ભારતમાં 600 જેટલી પૂજારણો છે જે વેશ્યા છે એમ કહીને રેવન્ડર જ્યોર્જ ઓફ પેન્ટાકોસ્ટે નિમ્ન કક્ષાની ભાષા પ્રયોજીને ભારતની અઘટિત ટીકા કરી. આવી મલિન ઇરાદાવાળી ટીકાનો જૈન ધર્મના પ્રતિનિધિ વીરચંદ ગાંધીએ તાર્કિક અને ગરિમાપૂર્ણ પ્રત્યુત્તર વાળ્યો. આવી નોંધ સાથે આ અખબારે વીરચંદ ગાંધીનું પ્રવચન અક્ષરશઃ પ્રગટ કર્યું હતું. આહાર વિજ્ઞાન અને શ્વાસનું વિજ્ઞાન, આભામંડળ જેવા વિષયો પરના તેમના વ્યાખ્યાનો તો અમેરિકાના શ્રોતાઓને માટે એક નવી દુનિયાની વાત જેવા હતા. વીરચંદ ગાંધીના હૃદયની હિંમત અને વક્તવ્યોની ધાર કેવી હશે કે એમણે એક સભામાં અમેરિકાની સ્ત્રીઓને ટોપીમાં પક્ષીના પીંછા ન રાખવા જોઈએ એ વિશે તર્કબદ્ધ અને કરુણાસભર પ્રવચન આપ્યું હતું. તો વળી ખ્રિસ્તી મિશનરીઓએ ફેલાવેલી ભારત વિશેની ખોટી માન્યતાઓ સામે અવાજ ઉઠાવતા વીરચંદ ગાંધી કહે છે, અમે ભારતીયો માત્ર એકાદ રવિવારે જ કરુણાની ભાવના પાળતા નથી. અમારી કરુણા તો માત્ર મનુષ્યો જ નહીં બલકે પ્રાણી અને પ્રકૃતિ સુધી અવિરત વહે છે. અમારી ધર્મક્રિયાઓ અને તહેવારો પર અંધશ્રદ્ધાનો આક્ષેપ કરાય છે, પણ ખરેખર તો અમારા આચાર અને ઉત્સવો વિજ્ઞાનના નિયમો પર આધારિત છે. પ્રત્યેક હિન્દુ ભોજન સમયે હાથ અને પગ સ્વચ્છ કરે છે. તે વિજ્ઞાનનો એક નિયમ છે. જેને તમે વૈજ્ઞાનિક સિદ્ધાંત કહો છો એ તમારી દૈનિક ક્રિયામાં વણાયેલો છે. એમણે કહ્યું કે તમારે ત્યાં દેશભક્ત જ્યોર્જ વોશિંગ્ટન અને માનવતાવાદી અબ્રાહમ લિંકન થયા તો અમારે ત્યાં પણ સમ્રાટ અશોક, રાજા વિક્રમ થયા. ભારતની મહત્તા પ્રગટ કરીને તેમણે કહ્યું, જો ભારતની સંસ્કૃતિ ખરીદી શકાય તેમ હોત તો ઇંગ્લેન્ડે તે દેશમાંથી ખરીદી લીધી હોત, પણ એ બની શકે તેમ નથી. એમણે એક સભામાં કહ્યું કે આજે અમે મહારાણી વિક્ટોરિયાના પ્રજાજન છીએ. જો અમારી પોતાની સરકાર હોત તો અમે વિશ્વના બધા રાષ્ટ્રો સાથે શાંતિમય સંબંધની ગાંઠ બાંધી હોત. અમે કોઈના અધિકાર પર તરાપ મારવા ઈચ્છતા નથી. સમગ્ર માનવજાતની એકતાને ઝંખીએ છીએ. અને પછી સંસ્કૃત શ્લોક ટાંકીને કહે છે કે મારા દેશના લોકો તો સમગ્ર વિશ્વને એક કુટુંબ માત્ર માને છે. ભારતમાં રાજકીય સ્વતંત્રતાની ઉષાનું પહેલું કિરણ પણ ફૂટ્યું નહોતું ત્યારે 1893માં વીરચંદ ગાંધીએ એવું ભવિષ્ય દર્શન કર્યું હતું કે હિન્દુસ્તાન આઝાદ થશે તો બધા દેશો સાથે શાંતિમય સહઅસ્તિત્વથી રહેશે. 132 વર્ષ પૂર્વે ભારતીય ધર્મદર્શન, જીવનશૈલી
અને આઝાદીનો જયઘોષ કરાવનાર વીરચંદ ગાંધીને ખુદ એનું ગુજરાત જ વિસરી ગયું છે, જેનું જીવન અને સંદેશ વિદ્યાર્થીઓને બાલ્યાવસ્થામાંથી જ શીખવવો જોઈએ. એ જીવન આજે અજ્ઞાત રહ્યું છે અને એ સંદેશ સાવ અજાણ્યો રહ્યો છે. અમેરિકામાં જઈને આઝાદી માટે અવાજ ઉઠાવનાર, અહિંસક માર્ગે આઝાદી મેળવવાનું ક્રાંત દર્શન આપનાર અને સર્વ દેશો સાથે સહ અસ્તિત્વથી રહેવાની કલ્પના કરનાર આ વીર સાહસિક વિદ્વાનને કોઈએ પ્રજાસત્તાક દિવસે પણ યાદ કર્યા છે ખરા?